જય શ્રી કૃષ્ણ મિત્રો આખા દેશમાં જે વોટ ચોરીની વાત ચાલી રહી છે, વોટ ચોરી, ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરી રહી છે, ઇલેક્શન કમિશન એને મદદ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન આપ્યું, આખું લગભગ પોણા કલાકનું એમણે પ્રેઝન્ટેશન આપ્યું અને કઈ 5 પ્રકારે ચોરી થાય છે એ ગણાયું. ત્યારબાદ હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડાએ પણ પ્રેઝન્ટેશન આપ્યું, જ્યાં નવસારીમાં થતી વોટ ચોરીની વિશે એમણે વિગતવાર માહિતી આપી. મિત્રો, પણ આ બધું જ્યારે ચાલે છે તો આ વોટ ચોરીની શરૂઆત ક્યાંથી થઈ એ હું મારું મગજ ક્યારનું વિચારતો હતો. અને એમાં મને ક્યારે લાગે છે કે 2005માં અમદાવાદની ચૂંટણી સમય કરતાં પહેલાં થયેલી હતી અને અમદાવાદમાં એક પરિણામ કંઈક અલગ જ આવી ગયેલું હતું કે જ્યાં બીજેપી આખું સ્વીપ કરી લીધેલું ને અમદાવાદમાં જે કોંગ્રેસની મતવિસ્તાર હતા ત્યાં પણ કોંગ્રેસ જીતી નથી શકી એવા હાલ થઈ ગયેલા હતા. એ વખતે મારા ખ્યાલથી અશોક ભટ્ટ સાહેબ જીવિત હતા અને વડોદરામાં અશોક ભટ્ટજીએ આવીને એવું કીધેલું હતું કે આપણે વડોદરા, સુરત, રાજકોટમાં પણ અમદાવાદવાળી કરીશું. આ અમદાવાદવાળી શું એ આજે ખબર પડે છે. અમદાવાદવાળી શું એ આજે ખબર પડે છે. તે આજે ધંધો ચાલી રહ્યો છે ને એ આ ધંધો હમણાં ચાલુ થયેલો નથી. અમારા શૈલેષભાઈ અમીન છે. શૈલેષભાઈ અમીને બહુ વખત કીધું છે કે જે ચૂંટણી કમિશનર છે ગુજરાતના એ નરેન્દ્ર મોદીના પગે લાગે છે. એ વખતે હોય છે કે ભાઈ માણસ છે ને નહીં, એમને ગમતો હોય ને લાગતો હોય, પણ આવી રીતે મદદ થતી હોય એ કદાચ એ વખતે સ્વપ્ને ખ્યાલ નહીં. આપણે બધાએ આભાર માનવો જોઈએ માનનીય શ્રી રાહુલ ગાંધીનો કે જેમણે આ વસ્તુ ધ્યાનમાં આવી અને જેમણે આ વસ્તુને ઉજાગર કરી. જો આ ઉજાગર ના કરે તો થાત શું? તમે 2005માં આજે મેં ગઈકાલે પણ પેલા એમના કોઈક જમાવટ ન્યૂઝના દેવાંશીબેનને સાંભળતો હતો, તો દેવાંશીબેન એવું બોલ્યા કે 30,000 વોટની વાત કરી રહ્યા છે અમિત ચાવડા નવસારીમાં, પણ જે જીતનો માર્જિન છે એ ઘણું મોટો માર્જિન છે. હવે ફોર એક્ઝામ્પલ આ થાય છે શું કે વડોદરા જેવો શહેર હોય કે અમદાવાદ, સુરત જેવું શહેર હોય તો 30, 40, 50,000 લાખ વોટને પ્લસ માઇનસ કરી દીધું તો શું થશે? શું? પહેલું એક કે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કે જ્યાં 5-7 હજારનો ગેપ હોય છે એ ગેપમાં સીટો એટલે કે એમની બીજેપીની સીટો ત્યાં વધી જશે. એટલે કોંગ્રેસનો કોઈક મૂળ નગરસેવક પ્રજા સાથે જનસંપર્કમાં નહીં રહે. પ્રજા સાથે જનસંપર્કમાં નહીં રહેવાના કારણે શું થશે? પ્રજા સાથે જનસંપર્કમાં નહીં રહેવાના કારણે સૌથી મોટી એ થશે કે કોંગ્રેસ અને પ્રજા વચ્ચેનો જે સેતુ છે એ તૂટશે અને સેતુ તૂટવાના કારણે એમને વિધાનસભા અને લોકસભામાં મતો મળવું અઘરું થઈ જશે. અને આ સેમ છેલ્લા 10-15 વર્ષ, 20-25 વર્ષમાં ગુજરાતમાં થયું છે. આ જ વસ્તુને હવે લોકો સુધી લઈ જવી. કારણ કે હું ગઈકાલે અમારે ત્યાં વાત કરતો હતો ગણેશ ઉત્સવના મને, એ લોકો કે આવી તો ભૂલો થાય, આધાર કાર્ડમાં ભૂલ થાય છે, પાસપોર્ટમાં ભૂલ થાય છે, આમાં ભૂલ થઈ ગઈ તો શું મોટું? પણ શું મોટું? આટલું જે સરળતાથી ભારતીય જનતા પાર્ટીનો સમર્થક બોલી રહ્યો છે ને એ શું મોટું, આટલામાં શું મોટું? પણ આ ખરેખર તમને કહું કે આ લોકોની માનસિકતામાં નાખવામાં આવી રહ્યું છે કે આ તો ભૂલો છે ને આ થતી રહે. મેં રૂબિકા લિયાકતને પણ સાંભળી છે એમને બોલતા કે ભાઈ આ તો એરર્સ છે, ધીઝ આર ધ એરર્સ એન્ડ ધીસ એરર્સ વોટ રાહુલ ગાંધી હેડ શેડ આર ધ એરર્સ ડન બાય ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. દે શુડ રેક્ટિફાઈ ઇટ. નાઉ યસ આઈ અગ્રી, હું એમની વાતને માન્ય કરું કે ભાઈ કદાચ એરર્સ હોઈ શકે, ચલો એમની એરર્સ હોઈ શકે, તો ચૂંટણી કમિશનરે આવીને એવું કહેવું જોઈએ ને કે ભાઈ આ અમારી ભૂલો છે ને અમે આ સુધારીશું. પણ એવું તો કશું બોલ્યા નથી. એનો અર્થ એવો થશે કે આ એરર્સ નથી, આ ભૂલો નથી, આ ભૂલો નથી, આ જાણી જોઈને કરેલું પાપ છે. એટલે મિત્રો હવે વાત એવી છે કે આ પાપને આપણે કેટલો ઉચકવું અને આ પાપના માથે આજે આપણા ઘરોમાં પાણી આવ્યું છે એનું કારણ પણ આ જ વોટ ચોરી છે. આપણા કોર્પોરેશનમાં વડોદરા મહાનગરપાલિકા હોય કે અમદાવાદ હોય કે સુરત હોય કે રાજકોટ હોય, આ મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું કારણ છે આ વોટ ચોરી. જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે ને કે તમારા વોટની અમને જરૂર નથી, હવે કેટલાય જગ્યાએ પર ભારતીય જનતા પાર્ટીના નેતા કેમ કે એ આ વોટ ચોરીના દમ પર કહી રહ્યા છે. હવે આ લોકોને એ દમ તોડવો હોય તો તમારે આ વોટ ચોરીના સામે આવવું પડશે અને આવીને ખુલાસો કરીને આપણી આજુબાજુમાં થતી વોટ ચોરીને ઉજાગર કરો અને આ લોકોને બહાર કાઢો. હવે બહુ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ.